આજે વિશ્વની અંદર માઇક્રોસોફ્ટ આઉટેજ એટલે કે ખામી જે માઇક્રોસોફ્ટને લગતા ઓપરેટિંગ સિસ્ટમ્સ હોય અથવા જે બી એપ્લિકેશન્સ હોય એમાં કોઈપણ પ્રકારની વિશ્વ લેવલે હેકિંગ થાય અથવા એની વલ્નરેબિલિટી ઊભી થાય એટલે એ જે સિસ્ટમ છે એમાં સમસ્યા સર્જાય. તો આ સમસ્યાએ વિશ્વની અંદર અત્યારે કેટલું મુશ્કેલીઓ ઊભી કરી છે. એ એરલાઇન્સ હોય, રેલવેઝ હોય, વિશ્વની પેમેન્ટની જે ગેટવેઝ છે, બીજી જેટલી બી સિસ્ટમો છે એની અંદર ખૂબ નુકસાન ભોગવવાનું લોકોને આવ્યું છે. જે કમ્પ્યુટરાઇઝ પ્રિન્ટો નીકળતી હતી એની જગ્યાએ જે ટિકિટો નીકળતી અને હાથથી લખીને ટિકિટો એરલાઇન્સની આપવી પડી છે. ઘણી બધી રેલવે જે લાઇન છે, ટ્રીપ્સો, એને આ સિસ્ટમ ખોરવાવાથી બંધ કરવામાં આવી છે. લંડનની અંદર, ઓસ્ટ્રેલિયાની અંદર, નેધરલેન્ડની અંદર એરલાઇન્સની અંદર જે ચાર્ટ હોય છે એ ચાર્ટ પણ હાથથી લખવાના વારા આવે છે. એટલે કહેવાનો મતલબ કે ટેકનોલોજી ઉપર આખું જે વિશ્વ નિર્ભર છે એને આજે એટલી બધી મુશ્કેલીઓ વેઠી છે અને એના કારણે ખૂબ તકલીફો ભોગવાય છે. એટલે ટેકનોલોજી છે એની સાથે સાથે પ્રેક્ટિકલ જે જૂનું ચાલતું હતું સિસ્ટમ, એ સિસ્ટમને પણ સાથે એક વૈકલ્પિક વ્યવસ્થા તરીકે આપણે રાખવી જોઈએ, જેથી કરીને આવી પારાવાર તકલીફો ન ઊભી થાય. આજે આપણે એઆઈની વાતો કરીએ છીએ, કૃત્રિમ જે બુદ્ધિ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. તો કૃત્રિમ એઆઈનો ઉપયોગ કરી અને લોકો હવે લખવાનું શરૂ કર્યું છે જે એમને જોઈતું હોય. પણ એઆઈના કારણે માણસની મૌલિકતા અને જે બુદ્ધિ વિચાર છે એ પણ ખતમ થશે. એટલે આ બધી જે ટેકનોલોજી છે એ સમયની સાથે અનુરૂપ રહી અને ઉપયોગ તો કરી જ શકાય છે, પણ સાથે સાથે એનો પણ ધ્યાન રાખવું પડે કે એની વૈકલ્પિક વ્યવસ્થા જ્યારે ત્યારે હેકિંગ થાય અથવા સિસ્ટમ આખી ખોરવાઈ જાય તો આપણે હાથ પગ વગરના બની શકીએ છીએ. તો આ સિસ્ટમને અનુરૂપ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા સાથે કામ કરવું જોઈએ. એ આજે જે માઇક્રોસોફ્ટ આઉટેજ જે ખામી ઊભી થઈ છે એને વિશ્વને બતાવ્યું છે, જેને કારણે લોકો એની વૈકલ્પિક વ્યવસ્થા વિશે ચોક્કસ વિચારશે.